હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આપેલી ઘંટીને પણ પ્રેસ જરૂરથી કરી લેજો. આજે આપણે વાત કરીશું જીઓ 5G વિશે. તમારા બધા પાસે એન્ડ્રોઈડ ફોન તો સ્માર્ટફોન તો હશે જ, તો આજે આપણે જાણીશું કે 5G એક્ટિવેટ કેવી રીતે કરી અને અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. તો ચાલો જાજો ટાઈમ નથી બગાડવો અને વિડીયોને સ્ટાર્ટ કરી દે. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. ટ્રુ જીઓ 5G એક્ટિવ કરવા માટે તમારો ફોન 5G હોવો જરૂરી છે. જો 5G હોય તો સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં વહી જવાનું અને અહીંયા સર્ચ કરી દેવાનું માય જીઓ. આ રીતે માય જીઓ એપ્લિકેશન સર્ચ કરી દેવાની અને ઇન્સ્ટોલ કરી લેવાની. જો ઇન્સ્ટોલ હોય તો અપડેટ કરી લેવાની. ઓલરેડી અપડેટ હોય તો એને આપણે ઓપન કરી દેશું. તો ચાલો આપણે રાહ જોઈ લઈએ અપડેટ થાય ત્યાં સુધી. ચાલો અપડેટ થઈ ગયું છે, હવે એને ઓપન કરી લેવાની. જો આ ઓપનનું દેખાય લખેલું, ત્યાંથી ઓપન કરી લેવાનું. જેવું ઓપન કરશો એટલે આ રીતે દેખાશે. આ એન્ટર યોર મોબાઈલ નંબર લખેલો રહ્યો, અહીંયા તમારા જીઓનો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો. જે તમે નંબર વાપરતા હોય તે નંબર અહીંયા એન્ટર કરી દેવાનો અને નીચે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું. તો ચાલો આપણે આપણો નંબર એન્ટર કરી દઈ અને ગેટ ઓટીપી એક આપણે મંગાવી લઈએ. જેવું જનરલ ઓટીપી ઉપર ક્લિક કરશો તમે એટલે ઓટોમેટિકલી તમારા ફોનમાં આવી રીતે પરમિશન માગશે. એ બધી પરમિશન અલાઉ કરી દેવાની અને વેરિફિકેશન કોડ ઓટોમેટિક આ રીતે એક્સેપ્ટ કરી લેશે અને લોગિન થઈ જશે. ફરી પાછી પરમિશન માગે તો પરમિશન આપી દેવાની. જો આ રીતે અલાવ જ આપી દેવાનું, બધી પરમિશન આપવાની. હવે આ એપ્લિકેશન ખુલી જાય એટલે ઉપર જો સર્ચ બાર લખેલું છે ને, ઉપર દેખાય સર્ચ બાર. અહીંયા ત્યાં સર્ચ બારમાં સર્ચ કરી દેવાનું ટ્રુ 5G. આ રીતે લખી અને સર્ચ કરી દેવાનું ટ્રુ 5G. આટલું લખી અને સર્ચ કરી દેશો એટલે આ પહેલું જ આવશે ટ્રુ 5G. તેની ઉપર ક્લિક કરી દેવાનું. જેવું એની ઉપર તમે ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે અને તરત આ રીતનું ઇન્ટરડક્શન ખુલી જશે. હવે અહીંયા કણે ચેક કરવાનું, ચેક 5G, એની ઉપર ક્લિક કરી દેવાનું. આપણે એની ઉપર ક્લિક કરશો એટલે કોંગ્રેચ્યુલેશન આવી રીતે લખેલું આવશે. અને અહીંયા જો બે ઓપ્શન તમને જોવા મળશે, અહીંયા અપડેટ નાવ અને આઈ હેવ અ અપડેટ. તો સૌથી પહેલાં આપણે અપડેટ નાવ ઉપર ક્લિક કરી અને ચેક કરી લેવાનું કે આપણા ફોનનું વર્ઝન જે હોય એ અપડેટ છે કે નથી. જો ન હોય તો એને પણ અપડેટ કરી લેવાનું. તો આપણા ફોનમાં ઓલરેડી અપડેટ જ છે. તો આપણે ફરીથી એક સ્ટેપ બેક નીકળશું અને પાછા ફરીથી ટ્રાય કરશું અહીંયા ચેક 5G ઉપર. જેવું તમે ચેક 5G ઉપર ક્લિક કરશો એટલે પાછું આ રીતે ચક્કર ફરશે બધા. અને હવે નીચેનું સિલેક્ટ કરવાનું આઈ હેવ અપડેટ કરીને. એટલે 3 સ્ટેપ આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે અહીંયા ચેક 5G નેટવર્ક સેટિંગનું આવશે. તો એ તમને અહીંયા ગો સેટિંગ ઉપર જઈ અને નેટવર્ક સેટિંગમાં જવાનું રહેશે. જો આ લખેલું છે ને નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ, એ સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું. જો આ તમારામાં ન આવતું હોય તો સિમ લખેલું હોય તો સિમ ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે સિમ કાર્ડ એન્ડ મોબાઈલ નેટવર્ક લખેલું આવે તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. બેમાંથી ગમે તે ઓપ્શન આવશે, તમારે જે આવે એમાં સિલેક્ટ કરી લેવાનું. હવે અહીંયા કણે તમારે આ મોબાઈલ ડેટા ચાલુ હોય તો એને પહેલાં બંધ કરી દેવાના. પછી અહીંયા સિમ સિલેક્ટ કરી લેવાનું તમારે કે જીઓનું સિમ કેમાં છે, 1માં છે કે 2માં છે. જેમાં હોય એને સિલેક્ટ કરી લેવાનું. જેવું એને સિલેક્ટ કરશો એટલે આ રીતે ઇન્ટ્રોડક્શન ખુલશે. હવે અહીંયા પ્રિફર્ડ નેટવર્ક ટાઈપ ઉપર ક્લિક કરી દેવાનું.
જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે નેટવર્ક આવશે 5G 5G લખેલ આવે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું 5G નેટવર્ક કનેક્ટ થઈ જશે અને ઓટોમેટિક સિલેક્ટ લખે છે ને એને પણ સિલેક્ટ જ રહેવા દેવાનું આ 5G કર્યા પછી હવે આપણું 5G નેટવર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયાથી તો હવે એક વખત આપણે એરોપ્લેન મોડ મારી દઈશું જેથી કરી આપણું નેટવર્ક પરફેક્ટ રીતે સેટ થઈ જાય આ બધી છે એ બધું બેક કરી દઉં હવે અહીંયાથી એરોપ્લેન મોડ ઓન કરી દેવાનું અને પાછું એને બંધ કરી દેવાનું હવે બંધ કરી અને પાછું આપણે જીઓ એપ્લિકેશનમાં પાછું વહી જવાનું ફરીથી મોબાઈલ ડેટા ચાલુ કરી દેવાના અને પછી પાછું માય જીઓ એપ્લિકેશનને ઓપન કરી દેવાની જો આ રીતે પાછું માય જીઓ એપ્લિકેશન ઓપન થાય એટલે વળી પાછું ઉપર ફરીથી સર્ચ બારમાં સર્ચ કરી દેવાનું ટ્રુ 5G આવી રીતે ટ્રુ 5G કરીને સર્ચ કરશો એટલે પાછું હતું એમ નામ પેલું જે ઓપ્શન આવે એની ઉપર ક્લિક કરી દેવાનું જેવું તમે ક્લિક કરો એ ફરીથી એ સેમ પ્રોસેસ જ અપનાવવાની રહેશે ચેક 5G જો આ બધા હવે હેન્ડસેટ કમ્પ્લીટ છે આપણે સોફ્ટવેર અપડેટ છે હેન્ડસેટ 5G જો આ ગ્રેટ યોર 5G રેડી હવે તમે અનલિમિટેડ 5Gનો ઉપયોગ કરી શકો છો તો આટલી જ માહિતી હતી હવે તમે અનલિમિટેડ જીઓ 5G વાપરી શકો છો તમારામાં નેટ 24 કલાક તમારે ગમે તેમ વાપરો હવે ખૂટશે નહીં હવે એન્જોય 5G અનલિમિટેડ વાપરો મજા કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો